જય ભીમ નવોદય. હવે આજે 5 વાગે સવારમાં એક આપણે વિડીયો વાયરલ કર્યો હતો કે મારી ઉપર જે હુમલો થયો છે અને મારી ઉપર જે ખોટી ફરિયાદ, મારી ગાડીની અંદર જે દારૂની બોટલ મૂકી દેવામાં આવેલ અને આટલું કમતું પાઇપનું બટકું મૂકી દેવામાં આવેલ, મૂળ હેતુ કે આની ઉપર આ પ્રોહિબિશન અને હથિયાર જે આર્મ એક્ટના ગુના તળે જે ગુનો દાખલ કરાવવો છે, ખોટો ગુનો દાખલ, એ ગુનો દાખલ કરવા માટે આ ષડયંત્રો કર્યા. હવે વિગતથી થોડોક વિડીયો કદાચ લાવો બનશે, પણ વાસ્તવિકતા, મર્દાનગી, ખાનદાની આ શું કહેવાય એ તમને સમજાઈ જાય. હવે મૂળ મુદ્દાથી વાત કરું તો અમરેલીનો બહારથી આવેલો, બહારપરાનો નહીં, બહાર ગામથી આવેલો ભરત કાતરિયા, જેણે મારા નામનો એક વિડીયો વાયરલ કર્યો. વિડીયોની અંદર એલ ફેલ ઓલું પેલું, સાચું ખોટું, ભિખારીને ઓલું પેલું, એ ભલે અમીનો દીકરો છે, આપણે કાંઈ વાંધો નથી, એ બધું બોલ્યો. એટલે આપણે એને ડાયરેક્ટ ફોન કર્યો. ડાયરેક્ટ ફોન કરીને પછી થોડી ઘણી બોલાચાલી થઈ. રમેશ વંધરવા જે બારપરામાં રહે છે, રમેશ વંધરવારે મારે સંબંધ પહેલેથી, કેમ કે ગાડી ભાગમાં લીધી ત્યારે એંડા કોંડા થયા, ત્યારે મને ભાગ પૂરો દીધો નહીં, એમના પગાર દઈને છૂટો કરી દીધો. અને એ પગારના પૈસા જે લેવાના હતા, જે ભરત કાતરિયાએ જે મારા લેપટોપ ને મારા 2 વ્હીલની જે વાત કરીને, એ લેપટોપની 2 વ્હીલની એવી વાત કરી હતી કે રમેશ વંધરવાની ઇજ્જત રાખવા માટે અત્યારે એને ગાડીની અંદર નુકસાની છે, પૈસા છે નહીં, તો તમ તારે મારું લેપટોપ મેકી દો, ગીરવે ગાડી મેકી દો, તમ તારે તમારે જે જોઈએ મારું ગીરવે મેકી દો, પણ મને પૈસા આપો. આ ભરત કાતરિયાએ એના વિડીયોમાં કીધું. એ રેકોર્ડિંગ સહિત પુરાવા આપણી પાસે છે. એટલે આ જે વિડીયો બાબતે ચર્ચા થઈ, છેલ્લે અંતે 21 મિનિટનું રેકોર્ડિંગ મારી પાસે, એ હું બધું વાયરલ કરીશ, એટલે લોકોને ખ્યાલ પડે કોણ સાચું છે ને કોણ ખોટું છે. અંતે વાત થઈ કે આપણું એવું કીધું કે હું ભરત કાતરિયાનો એક શબ્દ લાઈવમાં નહીં બોલું. જે મગનભાઈ માધડ, અત્યારે ચોખવટ કરી દઉં છું, આ માથાકૂટ ક્યાંથી થઈ, મગનભાઈ માધડનું મેં મારા લાઈવની અંદર ભરત કાતરિયાની જ્યારે માફી માંગી, ત્યારે મગનભાઈ માધડનું નામ ન લીધું, એટલે આ ભાઈને તકલીફ થઈ. શું કામ કે આ ભાઈની દાનત જેવી કોઈ પણ વ્યક્તિને સમાજમાં ઉતારી પાડવા, આવા ગાડીની અંદર દારૂ મેકાવી, હથિયાર મેકાવી અને ખોટી રીતે સમાજમાં બદનામ કરવા, આ જ કામ આ ભરત કાતરિયા અમરેલીમાં કર્યું છે. અને ક્યાં ક્યાં કર્યું છે એ બધા પુરાવા છે, પણ એ આપણે કાંઈ મેકવું નથી. મારે પૂરતો મુદ્દો છે. એટલે અંતે વાત થઈ કે ભરત કાતરિયા રમેશભાઈને, હું રમેશ વંધરવાને મેં એવું કીધું કે ભરત કાતરિયા મારો વિડીયો ડિલીટ કરી નાખે. એટલે હું જાહેરમાં મગનભાઈ માધડે જે મને કીધું હતું, હવે મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કે મગનભાઈ માધડની હતી, જેની હોય એની તેની ભૂલ સ્વીકારી એ મહત્વનું છે, નામ લેવું એ મહત્વનું નથી. એટલે આપણે ભરત કાતરિયાએ એવું કીધું કે હું વિડીયો ડિલીટ કરી નાખું, અને એ રમેશ વંધરવાના કેવાથી એને ડિલીટ કર્યો છે, એ જે કર્યું હોય એ આપણે કાંઈ, આપણે વિડીયો ડિલીટ થવાની મતલબ છે. એ એણે એનથી એના મનથી કર્યો હોય, રમેશ વંધરવાના કેવાથી કર્યો હતો, એનાથી આપણે કાંઈ મતલબ નથી. આપણે માત્ર કેરી ખાવી છે, આંબા ગણવાની આપણું ટેવ નથી. એટલે મગનભાઈ માધરનું મેં નામ લીધું કે ન લીધું, મેં માફી માંગી એ મહત્વની બાબત છે. કે માફી મળદ માણા હોય ને એ જ માગીએ, કે માયકાંગલા બાયલા માણાનું કામ નથી. એટલે આપણે બીજે દિવસે વસંત ચાવડા વિરુદ્ધ લાઈવ થયા. લાઈવની અંદર ટોટલી તમને કહું જે હિસ્ટ્રી હતી એ કીધી, એની અંદર આપણે ભરત કાતરિયાની માફી માગી લીધી. હવે મારું લાઈવ યુટ્યુબનું માયલો નરેશવાળાનું લાઈવ પૂરું થયું અને માફી માગી લીધી. એટલે આ ભાઈએ વસંત ચાવડાને વિડીયો મોકલ્યો. કોનો? જે ડિલીટ ભરત કાતરિયાએ જે વિડીયો ડિલીટ કર્યો હતો, પ્રાઇવેટ કર્યો હતો, ડિલીટ નહોતો કર્યો, પ્રાઇવેટ કર્યો તો એ વસંત ચાવડાને મોકલ્યો અને એણે વાયરલ કર્યો. એટલે ઉપરા ભાઈએ પાછો ઓપનમાંથી પબ્લિક કરી નાખ્યો, એટલે ખુલ્લો મૂકી દીધો, પાછો વાયરલ કરી દીધો. એ બાબતે ચર્ચા કરવા માટે મેં ભરતને ફોન કર્યો. ભરતે મારા 2-3 ફોન ઉપાડ્યા ને, એટલે રમેશ વંધરવાને ફોન કર્યો. રમેશ વંધરવાને મેં કીધું, રમેશભાઈ આ ગદ્દારી થઈ મારી યારે. નરેશવાળા સમાજનો ગદ્દાર નથી, કોઈ વ્યક્તિ દીઠ ગદ્દાર નથી. જે કાંઈ કરે ને એ સુતી ખુલ્લી સાતી જ કરે. આવી ગદ્દારી અને આવી હલકાઈ મને નથી આવડતી. એટલે મેં કીધું ભરત ફોન નથી ઉપડતો, રમેશભાઈ તમે વચમાં હતા અને આપણે સમાધાન થયું છે. અને એ સમાધાન મેં મારી મરજીથી કર્યું, કોઈની પ્રેશરમાં આવી નહીં. શું કામ કે આ સામાજિક મુદ્દો છે ને એને હું પતાવવા માગતો હતો. શું કામ કે આની અંદર તો મારી હલકાઈ થાય ને એની હલકાઈ થાય ને, હું સાચો છું હું ખોટો છું લોકો એ નથી જોતા. બસ નરેશભાઈ તમે સમાજની વિરુદ્ધ બોલો છો એ વ્યાજબી નથી. હું માનું છું હું સાચો છું હું ખોટો છું એ વસ્તુ માયને નથી રાખતી. હું કોની વિરુદ્ધ બોલું છું ને એ મહત્વનું હોય છે. બરાબર? આવી માનસિકતા બધાની હોય છે.
એટલે ઘણા ઠપકા આપણે મળતા એટલે આપણે આપો નક્કી કર્યું હતું ભાઈ આ મુદ્દો આપણે પૂરો કરવો છે. જે કહેતા હોય આપણે કાંઈ જોવું નથી. એટલે એ બાબતે ચર્ચા કરવા ભાઈએ ફોન ઉપાડ્યો નહીં. એટલે આપણે એને મેસેજ કર્યો. જે મેસેજ મેં વાયરલ કર્યો હતો પછી આપણે એને એમ કીધું તું ભાઈ એક બાપની ઓલાદ બોલ, તું જે તારા વિડીયોમાં મારવાની થોડી ફાળવાની રાવણાની વાતો કરતો હતો તો હું ચિતલ રોડ જ રહું છું, ચિતલ રોડ બેઠો, તું આવીને મારી જા, તારામાં તેવડો હોય મારી જા. બરોબર. એટલે ભાઈ આપને મેસેજ કર્યો કે તું એક બાપની ઓલાદ હો તો તું બારપરામાં આવી જા, બારપરામાં આવી જા. ભાઈ હતા ચિત્તાલ રોડે જે મકાન રાખ્યું ને ન્યા, આ બધી મને ખબર છે. છતાં નરેશવાળા બારપરામાં ગયો. હું કામ કે હું એક બાપની ઓલાદ છું ને એટલે ગયો. હું ત્યાં બાંધવાનો તો ગયો ભાઈ, હું ત્યાં બાંધવાનો તો ગયો. અને બારપરા તારું નથી ભાઈ, તું બારપરા ન કરતો, બારપરા ન કરતો, તું બાર ગામનો છો, બારપરા નથી. અને બારપરાના એટલા માયકાંગલા માણસો કોઈ નથી કે ઘરે બોલાવી એકજૂટ થઈ અને હુમલો કરે. બારપરાવાળાને કોકને મગજમારી થઈ હોય ને ઇતિહાસ સાક્ષી છે, હું નથી કહેતો, ઇતિહાસ સાક્ષી છે. ઘરે પૂગી જાય, ઘરે પૂગી અને એની સઠીના ધાવણ યાદ કરાવી દે. તારી જેમ ઘરે બોલાવી અને પાછળથી હુમલો ન કરે ભાઈ. એટલે આ બાબતે આપણે બારપરામાં જઈએ છીએ. બારપરામાં અડધી કલાક ઉભો રહો. કેટલી વાર તમે સ્થાનિક જે મળદ માણસો છે ને બારપરાના મળદ, એ લોકોને પૂછજો નરેશવાળા અહીંયા કેટલી ઘડી ઊભો હતો. અડધીથી પોણી કલાક ઊભો રહું છું. રમેશ વંદરવારે બોલાચાલી એટલે વાતચીત થાય છે. ઘણા ખરા બારપરાના લોકો ખાલી માત્ર વાતચીત જ થાય છે. અને કોઈ પણ એક વ્યક્તિ એમ કે માહામી બેનહામી નરેશવાળા ગાળ બોલ્યો તો મારું માથું તમારું ખાવડું, આ વાતચીત થાય છે. એટલે એને માત્ર મને એમ કીધું કે તું એક બાપની ઓલાદ હો તો બારપામાં આવ્યો. એટલે હું માત્ર એટલું જ બતાવી ગયો તો નરેશવાળા એક જ બાપની ઓલાદ છે, નરેશવાળાના બીજા બાપ ન હોય, એ બાપ બદલવાવાળા બીજા. એટલે હું અહીંયા આવ્યો છું. હવે તું અહીંયા મને મારી જા, આ શબ્દો તમે પૂછી લેજો કોઈને. બાકી ભાઈ તને મારવા આવવું હોય ને મારવા તો નરેશવાળા એકલો ન આવે, હથિયાર સહિત આવે. અને જેટલા તમે હુમલા કરવામાં એક પછી એક આવ્યા હતા ને એ બધાને ઘર આગું પડી જાય. અને એ જ્યાં સીન બને હું આગળ કહું છું, આ બધું આગું પડી જાય. હવે હું ત્યાં ગયો એટલે રમેશ વંદરવા આવ્યો, બીજા ઘણા લોકો ભેગા થયા. આ ભરત કાતરિયાના સાગરી તો હતા ને એ એક પછી એક. પહેલાં તો કોઈક માડી આવ્યા, આપણે ખબર નથી એ માડી કોણ હતા. એ માડી આવ્યો પછી એક ઓલો અરવિંદ કાતરિયા, એક સંજય કાતરિયા આવ્યો. પછી પાછા એ ધીમે ધીમે 5-7 જણા 2-3 દારૂડિયા આ 4-5 જણા ભેગા થયા. રમેશ વંદરવાને જે હું બાપ સમાન માનતો હતો ને, બાપ સમાન, એને નાલાયકી કરી. કેવી? સીધી મને માહામી ગાળ બોલી. બરોબર. આ તમારી ખાનદાની નથી. તમે ક્યાં વ્યક્તિને માહામી ગાળ બોલો છો ને એ તમારી ખાનદાની કોઈ સામેનો વ્યક્તિ તમારી કેટલી ઇજ્જત કરે છે ને એ પછી તમારા બોલે. તમે તમારી ઓકાત બતાવી દીધી. અને એ ક્યાં? તમે તમારા વિસ્તારમાં તમારી ઓકાત બતાવી દીધી, રોડ ઉપર નહીં. એટલે આ જે બનાવ બને છે સીધો તમને કહો મારી ઉપર હુમલો થાય છે, અણધારો હુમલો. કેવો? 5-7 જણા મને આમ કહે છે. કોઈએ મને ઢીકા પાટોનો માર એટલો બધો માર્યો નથી, ખાલી આમથી આમ જ થયું છે. તમે ને સ્થાનિકોને પૂછી લેજો. હા, લાફાલાફીને એવું થયું છે. પણ જે લોકો મારા હાથમાં આવ્યા હતા ને, જેને મારા ગળદા આડ્યા ને એ લોકો કોઈ નરેશવાળા આમાં એકલા તો નહીં જ આવે, હું છાતી ઠોકીને કહું છું. અને આ બારપરાના જે મળદ માણસો છે ને એ બધા એ સાક્ષી છે. તમે છે ને પૂછી લેજો. બાકી તો હવે અત્યારે અમુક એના ભાગ્યા હોય ને એ વાતો કરે છે. નરેશવાળા ટાવર સુધી ભાગી ગયો એ વાત કરું છું. એટલે આ હુમલો થયો. એટલે આપણે જેટલા હતા એટલાને બધાની સામે હુમલો કરતા જ હતા. જે જોવાવાળા છે ને ખબર જ છે. એટલે એના સ્થાનિકો જે બહારપરાના જે મળદ માણસો છે ને, જે એક નિહત્તા વ્યક્તિ ઉપર જે હુમલો કોઈ દિવસ ન કરે ને એવા માણસો એકબીજાને નોખા પાડવામાં રહ્યા. એટલે હું મારી ગાડીની ચાવી બંધ કરવા ગયો ને, ગાડી લોક કરવા, કેમ મને આની નાલાયકી ખબર હોય કે હું સામાજિક કાર્ય કરે એટલે મને ખબર હોય. કેમ કે આ જ બધું કર્યું છે. જેલની અંદર 8 મહિના રહ્યો ને આ જ બધું શીખો છું. એટલે ગાડી લોક કરવા ગયો, સંજય કાતરિયાએ મારા હાથમાંથી ચાવી આંચકી લીધી. શું કર્યું? આંચકી લીધી. એટલે પછી ઓલા લોકો બધા હતા, મને સ્થાનિક ઘણા હતા, નામ ઘણાને ખબર, આપણે કોઈના નામ લેવાના થતા. એટલે ત્યાં ગયા. આગળ થોડોક ગયેલો ઓલો ભરત કાતરિયા અહીંયા ચિત્તલોડથી આવ્યો બુલેટ લઈને. તમારી બેનને તમારી માને નરેશ આમ ને નરેશ તેમાં જો જાણે મળદનો દીકરો હોય હો, આવી રીતે. એટલે મને મારવા દો, પણ પાહેડે નહોતો આવતો. એક જણો પકડે ને એટલે પાછો વળી જતો. બાકી તો ખૂટિયા જવો 4-5 જણાને ઘા ન કરી દે ભાઈ.
ગાળું બોલીને હાથ સાબિત થઈ નો ડાઉટ. જે લોકોને આપણાથી જેટલી આપણામાં તાકાત હતી ને જેટલી આપણામાં હિંમતથી જે વાર થતા હતી તો કર્યા. જે લોકો સ્થાનિક છે ને પૂછી દો 10 વખત બોલીશ, કેમ કે લોકોના મનમાં વ્યાયામ ન રહે. એટલે આપણે 112માં બોલાવ્યા, 112 આપણે બોલાવી. 112 બોલાવી એટલે પોલીસ વાળા પોલીસ અમને ગાડી પોલીસ વાનમાં બેહ્યો. એટલે આ લોકો રાવણ કેટલા ખબર, બાયરી છોકરાને બધાને ઘરે જ બોલાવી લીધા અને આખી પોલીસની ગાડી ઉપર હુમલો કર્યો, ધબા ધબી અને ગાળું બોલે. એટલે ખબર છે કે પોલીસ વાનમાં બેસી ગયો છો, તમારી કોઈ ઓકાત નથી, તમને મારી નહીં કહો, તમે ખાલી સીન સપાટા કરશો. બારપરાના વિસ્તારના લોકોને દેખાડવા માટે તમે સીન સપાટા કરશો, આનાથી વિશેષ કાંઈ નહીં. એટલે આપણે વિજાઈ ગયા. રસ્તામાં એક વ્યક્તિનો મને ફોન આવે છે 112ની અંદર, હું હોઉં, નામ નહીં લઉં, એ વ્યક્તિનું નામ નહીં લઉં. નરેશભાઈ, તમારી ગાડીની અંદર એક પાઇપ, દારૂની એક ક્વાર્ટર બોટલ આટલું મુકાય છે. મેં કીધું તમે મિત્ર કાંઈ ઉપાધિ કરો માં, એ બધું જે થાય નહીં જોઈ લેવાનું, એમાં કંઈ મોટી વાત છે નહીં. પણ આ લોકોને આવડે નહીં ખોટા કેસ કરતા. આમાં 10-12 પેટી મેકાય, તલવારો ધારિયા, તમને કહું બંદૂકો, આવું બધું મેકાય. તમને યાર ખોટા કેસ કરતા ન આવડે, તમને ખોટા કેસ કરતા ન આવડે. આ બધું તમારે શીખવું પડે. એટલે એ બધો બનાવ બન્યો. એટલે આપણે આવ્યા સિટી પોલીસ સ્ટેશન. કોણ લઈ આવ્યું? 112. આજે ભાગવાની વાત છે એ તમે સ્થાનિકોને પૂછી લેજો, પોલીસને પૂછી લેજો. નરેશવાળા એકલો જ ત્યાં ઊભો હતો અને સિંગલ મેન. આ એક બાપની ઓલાદ એકલો જ આવ્યો હતો અને એકલો જ ઊભો હતો. એક પગલું પાછું નથી મેકવું. હા, જે લોકો મને લઈને ગયા એ વસ્તુ અલગ છે, કેમ કે એ તો જે લોકોને ખબર હોય ને કે આ એક વ્યક્તિ ઉપર હુમલો થાય છે, આવી રીતે આપણે ન થવા દે, એ લોકો આપણે વારે છે. એ કોઈ એક બે નંબરની વસ્તુ છે. એ તો જેવી માણસની માણસાઈ, માનસિકતા, જેની મર્દાનગી. એટલે સિટી પોલીસ સ્ટેશન હું આવ્યો, અંદર બેઠો, બાકડે બેઠો. એટલે પેલા ઓલો અરવિંદ કાતરી આવ્યો, પછી સંજય કાતરી આવ્યો અને પછી પાછું બાઈનું 10-12 બાઈનું ટોળું આવ્યું. એટલે આપણે તો સિટી પોલીસ સ્ટેશનની બહાર જ બેઠા હતા. આપણે કાંઈ કોઈથી ફાટી પડતા નહોતા જ, કેમ કે આવા નમલાઓથી આપણે ફાટી પડી તો બહાર પર આમ થોડો ભાઈ હું જાઉં એના ઘરે. જોકે એના ઘરે તો આપણે ગયા હતા, આપણે રોડ ઉપર હતા, બરોબર. એટલે ન્યાય આવ્યા. એટલે આ ભાઈ છે ને મને ઉશ્કેરવા માટે થોડું મા બાપ ને આ અંતે બધું બોલતા હતા. એ બધું સીસીટીવી ફૂટેજમાં છે, ત્યાં આપણે કેમેરા માગીએ છીએ, બરોબર. જોકે એ કેમેરા આપણે વાયરલ નથી કરવાના, કેમ કે આપણે ડીકે વાઘેલા સાહેબને છે ને એક જુબાન આપી છે કે હવે એ વાતમાં સાહેબ ફેર ન પડે, કેમ કે સમાજના આગેવાનો એ બધી વાત હું આગળ કરું છું. એટલે હવે પછી છે ને 10-12 બાઈઓ મને ઘેરી લીધો ભાઈ. કોણે? આ ભરત કાતરિયાએ જે 10-12 બાઈઓ લઈને આવ્યો હતો ને એને મને ઘેરી લીધો. અને ઓલા અરવિંદ કાતરિયાએ પાછો મારી ઉપર પાટાનો વાર કર્યો, હુમલો કર્યો. એટલે તમને શરમ લાગવી જોઈએ, તમને શરમ લાગવી જોઈએ. નરેશવાળાએ એમ જ કીધું હતું, ભરત કાતરિયા એક બાપની જ ઓલાદ છું, હું બારપરામાં આવું છું તો તૈયારી કરીને રહેવાય, પછી બુલેટ લઈને અડધી કલાક પછી ન અવાય. ને આ તૈયારીમાં હથિયાર લઈને ઊભું રહેવાય. જો મારવો જ હોત ને મને તો હથિયાર લઈને ઊભું રહેવાય. અને એ તમે જે ઘા મારતા હતા ને, તમે આમ કરતા એ બધું સામાન્ય કહેવાય. નરેશવાળાનો ઘા મારવો હોય ને અને મારવા જ હોય ને તો એ સિનરી કાંઈક અલગ હોય, કેમ કે અમને જેલની બીક નથી લાગતી. અમે કોઈના બાપથી બીતા નથી. હું કામ સાચું હોય ને ત્યાં, બાકી ગમરું ખોટું હોય ને માફી માગવા અમે તૈયાર થઈ જઈએ છીએ. હવે આ બધું પૈતું પોલીસની રૂબરૂમાં, માં બેન ઓલું પેલું. અને આ એક ખાસ કહી દઉં કે જ્યારે પોલીસ 112 લઈને મને આવી ને 112માં, તો આ લોકોએ બધાએ બાયડિયું, છોકરા અને એ બધાએ છે ને પોલીસની ગાડી ઉપર હુમલો કર્યો. તો પોલીસને હું ખાલી એટલી જ વિનંતી કરું છું કે આ તમારી ફરજનો ભાગ છે કે તમારે ફરજિયાત એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવી પડે. હું કામ કે પોલીસની ગાડી ઉપર એક વ્યક્તિ જે ફરિયાદી છે, જેની ઉપર હુમલો થયો છે, એને પોલીસની ગાડી લઈને જાય છે ને તમારે એની ઉપર કાયદેસર ગુનો દાખલ કરવો પડે. હું કામ કે ત્યાં 200 થી 300 જણા ઊભા હતા અને એની વચ્ચે એ લોકોએ તમારી પોલીસની ગાડી ઉપર હુમલો કર્યો છે, બરોબર. તો આજે એ લોકોએ 7 કે 15 જણાએ તમારી ગાડીની ઉપર હુમલો કર્યો. તો કાલે સવારે પોલીસની ગાડી ઉપર ને પોલીસ ઉપર હુમલા થવામાં વાર નહીં લાગે, એટલું યાદ રાખજો. આ જો ભટકાવવું હોય ને તો એની ઉપર કાયદેસર ગુનો દાખલ કરવો પડે. હવે કરવો કે ન કરવો એ તમારે જોવાનું છે, મારે નથી જોવાનું. હવે આ બધા બનાવ બને છે અમરેલી સિટી પોલીસ સ્ટેશનની અંદર, આવું બધું બની જાય છે, બધું રેડી કમ્પ્લીટ. હવે રહી વાત આજે મારા ગાડીની અંદર પાઇપ અને દારૂ મેકવાની, તો આટલા બધા હલકાયું તમારે ક્યાં કરવાની જરૂર હતી ભલામણા? એક સફાળો કેસ તમે મારી ઉપર કરાવ્યો,
હે સફાળો કેસ કરાવવાનો, એ વાહે ઘા કરી. એટલે તમારી મર્દાનગી ઉપર થૂસે. હું એક બાપની ઓલાય છું ને એ મેં બતાવી દીધું. હવે તમે કેટલા બાપની ઓલસ છો એ તમારે જોવાનું છે, મારે નથી જોવાનું. એટલે જે કાંઈ મુદ્દો હતો આ રીતનો મુદ્દો હતો. પોલીસે એફઆઈઆર દાખલ કરવાની અંદર કરવામાં ક્યાંક ને ક્યાંક ભૂલ કરી છે, મને ખ્યાલ છે. એ બધું નથી બોલું કેમ કે એ બધું મારે ઓન રેકોર્ડ લઈ આવવાનું છે. એટલે આ બનાવ બન્યો કાલે. આપણે જે ફરિયાદ કરીને જોવા ખાનદાની લોહીની વાત કરું, આની અંદર જે બૈરા જે હુમલો કરવામાં હતા ને ભાઈ, એનું પ્રથમ ફરિયાદીની અંદર મેં નામ લખાવ્યું છે. પણ પછી મને હાલું વિચાર આવ્યો, મને મારી જાત ઉપર શરમ લાગી. લા નરેશવાળા, હા તું આવી ખદડાયું કરીશો? હે તારું લોહી તો જો કોનું છે, આ બાયુના નામ તું લખાઈશું? આવું મને અંદરથી એવું થયું. કાળું નહીં, મારથી ભૂલ થાય છે. પોલીસને કીધું, પોલીસને પૂછી લેજો કે આમાં બાયુના નામ કાઢી નાખો, પૂછી આવજો પોલીસ સ્ટેશન. મારા લોહીમાં એટલી ઓલું થઈને હા એક ખાસ વાત કીધો, જ્યાં મર્દાનગીની જે બાયુને પોલીસ સ્ટેશને લઈ આવવાની જે આ બાયલા વેડા કરે છે ને એની એક હજી તમને વાત કીધું. ઓલો ભરત કાતરિયા નમાલો ફાતડો પોલીસ સ્ટેશને બેઠો ઊભો એવી વાત કરતો હતો કે એની બાયડીને એના છોકરાને ઘરે જઈને એની બાયુને સલાહ દેતો હતો કે એની બાયડીને છોકરાને ઘરે જઈને મારો. વાત તમારી મર્દાનગી. હે આવી તમારી મર્દાનગી છે ભલામણા? આવી રીતે તમે સમાજ સેવા કરો છો ને આવા તમે બાબા સાહેબ આંબેડકરની વિચાર ધરાવો છો? પણ એક આ ખાસ ચેલેન્જ આપી દઉં છું. જે તારી ચેલેન્જ મેં પૂરી કરી, હું આવ્યો તારા ઘરે બારપરામાં, પછી નરેશવાળાની બૈરાઓ ઉપર હાથ ઉપડે ને હાથ, એના નરેશવાળા સરે જાહેર કટકા નાખે. ફાટલાઓ તમારા વાર છે હજી. નરેશવાળા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં હતો, બાકી આ તો એક થાપલી તો ખાલી અડાડી જવો. જો કટકા ન કરી નાખું ને તો આ અમારા બાપમાં ફેર હોય, સમજી લેજો. એટલે બાયડી છોકરા ઉપર હુમલા કરવાની બાયલા વાતું કરે, મળદ વાત ન કરે. આ સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરું છું. એક વખત કોક સાળો કરી દો મારા ફેમિલીની સ્ત્રીઓનો. આ બધું છે ને જેલ બેલ સહન કરવાનું જ્યારથી સમાજ સેવા ચાલુ કરીને ત્યારનું જોઈ સમજી જ લીધું છે કે જેલું જવાની છે, ખોટી ફરિયાદો થવાની છે. પણ તમે બધું ધ્યાન રાખજો. હવે જે કાંઈ બન્યું એ આજ મેં તમને વાસ્તવિકતાથી કહી દીધું છે. સાચું હું છે ખોટું હું છે એ તમારે જોવાનું છે. બાકી આજથી આપણે સમાજ સેવા બંધ કરીએ છીએ, કેમ કે જે મેટર બની છે ને એ બધી પર્સનલ થઈ ગઈ છે, ફેમિલી ઉપર વહી ગઈ છે. અને ક્યાં ક્યાં ખદડાવે, ક્યાં ક્યાં હું વાતું કરી છે ને એ બધું અહીંયા મગજમાં ફિટ થઈ ગયું છે. એટલે તમે તમારી રીતે, અને નરેશવાળા અહીંયા અમરેલીમાં જ રહી છે. બાકી માયકાંગલા ઘા કરે ને અહીંયા નરેશવાળા નહીં. એટલે સમાજને બે હાથ જોડી વિનંતી કરું છું કે આજે પણ નરેશવાળાનો સોશિયલ મીડિયામાં સમાજની ઉપર વાર કરવો યોગ્ય નથી. કાલે પણ નહોતો અને જે તે સમયે આ બધી મગજમારી થઈને ત્યારે નહોતો. સમાજના લોકો જે મને ખોટો સમજે સાચો સમજે, પણ મારી આજે એક સામાજિક કારકિર્દી, જે બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ઉપર જે મારે કામ કરવું હતું, સમાજ માટે કાંઈક કરી મરવું હતું અને બાબા સાહેબ આંબેડકરનું જે ઋણ ચૂકવવું હતું ને, ક્યાંક ને ક્યાંક આ લોકોએ મારું અટકાવ્યું છે. જે વસ્તુની હું સમાધાન સમાજમાં અંદર લોકોના કરાવતા હતા ને, ત્યાં જ આ લોકોએ મને ઊભો રાખી દીધો છે. એટલે હવે સમાજ સેવા તો આજીવન કરવાનો જ છું, પણ થોડોક સમય પૂરતું હોલ્ડ કરું છું. એટલે માફ કરજો. કોઈ પણ વ્યક્તિ એવું ન કહેતા કે નરેશવાળામાં ઓરિજિનલ બાબા સાહેબ આંબેડકરની વિચારધારા નથી. પણ હું બાબા સાહેબ આંબેડકર નથી કે અમુક બાબતની માફી આપી દઉં. એ બાબા સાહેબ આંબેડકર હતા, હું નથી ભાઈ. કેમ કે એના પગના ધૂળ બરોબર નરેશવાળા નથી, તો એની બરોબર કઈ રીતે ઊભો રહી શકે? એટલે જે કાંઈ હતું આ વાસ્તવિકતા છે. જે ખોટી ફરિયાદ થઈ છે એનામાં આપણે ચેલેન્જ કરવાની ટેવડ છે. વસંત ચાવડાની જેમ 2 ફરિયાદો થાય અને પલાયન થઈ જવું, કોકની ઉપર આક્ષેપ કરવા, હું આત્મહત્યા કરવા મજબૂર કરી અને કોકની વાડીએ બેઠા બેઠા દારૂ પીવાની એવી આપણે આદત નથી. અહીંયા કાયદા બાબા સાહેબ આંબેડકરે જે કાયદા દે છે ને, કાયદાથી જ લડીશ અને કાયદાથી જ મરીશ. આટલું યાદ રાખજો. જય ભીમ, નમો બુદ્ધાય.